હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? હું વિવેક સર સ્વાગત કરું છું તમારું વીએમબી એકેડમીમાં. આજે આપણે ધોરણ 10 ચેપ્ટર નંબર 5 એરેથમેટિક પ્રોગ્રેશન ભણવાનું છે. શું ભણવાનું છે? ધોરણ 10 એનસીઈઆરટી આપણે જે ભણીએ છીએ એનું કેટલામું ચેપ્ટર? તો કે 5મું ચેપ્ટર. શું નામ છે? એરેથમેટિક પ્રોગ્રેશન. પ્રશ્ન એ જ થાય કે ભયાનક નામ એટલે શું? ઘણા પ્રશ્ન થાય કે આ શું ભયાનક ભાષામાં બોલો છો સાહેબ? તમે કંઈક બોલ્યા ખબર ન પડી. શું? एरेथमेटिक प्रोग्रेशन किस चिड़िया का नाम है? घણા પ્રશ્નો થાય કે આ વળી નવું શું લઈ આવ્યા? તો કે ભાઈ એરેથમેટિક પ્રોગ્રેશન એને આપણી ભાષામાં કહું તો ભાઈ સમાંતર શ્રેણી. હવે એમ કે ના, હવે ખબર પડી ગયો, હવે કઈક ટપા પડ્યા. તો પ્રશ્ન એ થાય કે આ સમાંતર શ્રેણી શું છે? ચેપ્ટર સમજતા પહેલા એના શબ્દ, એના કન્સેપ્ટ, એની થિયરી છે એને સમજવી જરૂરી છે. આપણે પ્રશ્ન એ થાય કે ભાઈ આ સમાંતર શ્રેણી એટલે શું? સમાંતર શ્રેણી સમજતા પહેલા આપણે સમાંતર શબ્દનો મિનિંગ તો ખબર જ છે કે ભાઈ, તો કે સમાંતર શબ્દ ક્યાં ભણ્યા હોય? તો કે ઈસવીસન પૂર્વે આજથી 500 600 700 વર્ષ પહેલા ધોરણ 4 અને 5 માં ભૂમિતિ જ્યારે સ્ટાર્ટિંગ કર્યું હોય ત્યારે આ શબ્દ વાંચ્યો સમાંતર રેખાઓ. વાંચ્યું તો યાદ આવે? તો કે ત્યારે શબ્દ જોયો હતો સમાંતર. સમાંતર એટલે કેવી રેખાઓ? તો કે ભાઈ સમાંતર રેખાઓ એટલે બે એવી રેખા કે જ્યારે એ બે વચ્ચેનું અંતર કોઈ પણ સંજોગોમાં કોઈ પણ જગ્યાએ માપવામાં આવે તો અંતર કેવું મળે? તો કે સમાન. અંતર કેવું મળે? સમાન. કોની વચ્ચેનું? તો કે રેખાઓ વચ્ચેનું. કોની વચ્ચેનું? રેખાઓ વચ્ચેનું. અહીંયા સમાંતર છે, મતલબ અહીંયા કંઈક ડિફરન્સ મળવો જોઈએ. કેવો મળવો જોઈએ? તો કે સમાન. કેમાં મળવો જોઈએ? તો કે શ્રેણીમાં. મતલબ કે એવી શ્રેણી લેવાની છે કે જેમાં ડિફરન્સ જે છે, તફાવત જે છે, પદો વચ્ચેનો જે તફાવત છે એ કેવો મળવો જોઈએ? તો કે પદો વચ્ચેનો જે તફાવત છે એ કેવો મળવો જોઈએ? તો કે સમાન મળવો જોઈએ. આવી શ્રેણીને આપણે સમાંતર શ્રેણી તરીકે ઓળખશું. ક્લિયર છે ને? પ્રશ્ન એ થાય કે સમાંતર શ્રેણી તો ઠીક છે, આ શ્રેણી શું છે? પ્રશ્ન એ થાય કે આ શ્રેણી એટલે શું? કોને કેવી શ્રેણી? ભાઈ શ્રેણી આપણે આવું જોયું હોય છે ક્યાંક. હાલો 2 4 6 8 10 12. ઓકે, ક્યારેક આવું જોયું હોય 2 3 5 7, પછી આવ્યા 11, પછી આવે 13, પછી આવે ડોટ. હાલો, આને શ્રેણી કેવી? શ્રેણી શબ્દ બીજે કે સાંભળો છે? પેલા તો એનું ઇંગ્લિશ ખબર છે? તો કે હા સાહેબ, શ્રેણી પૂછો એટલે મને સીધું ઇંગ્લિશ જ કહે, સિક્વન્સ. અથવા સિક્વન્સ નો કે તો હું કે સિરીઝ કે, અથવા તો કે સાહેબ હમણાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની સિરીઝ પૂરી થઈ. એવા ભયાનક વ્યક્તિ આનો ગુજરાતી કર્યો, સિરીઝ નું શૃંખલા. કેવું ભયાનક નામ લાગે, શૃંખલા. શ્રેણી એટલે શું? તો કે શૃંખલા, હારમાળા, નિશ્ચિત. તો નિશ્ચિત ગેપ વાળી હોય તો સમાંતર. પણ હજી મને શ્રેણીની વ્યાખ્યા ક્લિયર ન થઈ કે શ્રેણી ખરેખર કેવી કોને? શ્રેણીની વ્યાખ્યા શું છે? તો કે ભાઈ શ્રેણીની કઈક તો વ્યાખ્યા હશે. શ્રેણીની શું હશે? તો કે વ્યાખ્યા હશે. એ વ્યાખ્યા આપણે શું કરવાની છે? તો કે લખવાની છે. કઈ વ્યાખ્યા છે? તો કે જો હું લખું, કેટલીક વાસ્તવિક સંખ્યાઓને કેવી? તો કે ભાઈ કેટલીક કેવી સંખ્યા? વાસ્તવિક સંખ્યાઓને જો ક્રમમાં ગોઠવવામાં આવે તો મળતી ગાણિતિક રચના એટલે શ્રેણી. ચાલો ડન. તો કે ભાઈ કઈ ખબર જ ન પડે કે આવું ભયાનક લખો સાહેબ. જો ભાઈ વ્યાખ્યા છે એટલે શબ્દ તો જવું જ પડે. હવે જોઈએ તો કે ભાઈ મેં શું કીધું? તો કે કેટલીક કેવી સંખ્યા કીધું? તો કે વાસ્તવિક સંખ્યા કીધું. આને આપણે કીધું તું કયું? રિયલ નંબર્સ. આપણે ચેપ્ટર નંબર 1 માં ભણ્યા હતા રિયલ નંબર્સ. એમાં કેનો સમાવેશ થાય? તો કે ભાઈ એમાં આવતી હતી કઈ? તો કે ભાઈ પ્રાકૃતિક
સંખ્યા, બીજી કઈ આવતી હતી પૂર્ણ સંખ્યા, પછી કઈ આવતી હતી પૂર્ણાંક સંખ્યા, પછી કઈ આવતી હતી સમમેય સંખ્યા, પછી કઈ આવતી હતી તો કે ભાઈ અસમમેય સંખ્યા. આ બધી સંખ્યાનો જેમાં સમાસ થતો હોય. હજી આમાં આવ્યો દશાંશ અપૂર્ણાંક, પછી તો કે ભાઈ મિશ્ર સંખ્યા, પછી તો કે અપૂર્ણાંક. આ બધી સંખ્યાનો જે સમાવેશ થતો એને કીધા હતા આપણે રિયલ નંબર્સ. અને જો ઈ રિયલ નંબર્સ એટલે કે વાસ્તવિક સંખ્યાઓને ક્યાં ગોઠવવાની છે તો કોઈ ચોક્કસ ક્રમબદ્ધ ગોઠવવામાં આવે છે. તો હવે જે ગાણિતિક રચના બનશે એટલે કે આ જો આ બની ને ઈ ગાણિતિક રચના એટલે શું તો કે શ્રેણી. હવે ક્લિયર થઈ ગયું તો કે ભાઈ શ્રેણી એટલે શું તો કે કેટલીક કેવી તો કે વાસ્તવિક સંખ્યા એને શું કરવાનું છે તો કે ક્રમમાં ગોઠવવાની છે. અસ્ત વ્યસ્ત તો આપણે ગમે જ નહીં, આપણે પરફેક્ટ જ જોઈ, પરફેક્ટ જોઈ એટલે ક્રમમાં ગોઠવવું જ પડે. જેવું ક્રમમાં ગોઠવે એટલે મળે એ ગાણિતિક રચના એટલે શું થઈ ગયું તો કે શ્રેણી. હાલ ડન છે, ક્લિયર છે, અહીંયા સુધી કઈ વાંધો હોય તો કહી દે. આપણે શીખી ગયા શું તો કે શ્રેણી કોને કહેવાય. હાલો લોક કરી દે જાય, ફાઇનલ છે, ડન છે ને, ઓકે. હવે તો કે હવે જોવાનું છે આપણે કોણ તો કે સમાંતર શ્રેણી. આ તો શ્રેણીની વાત ના કરી દીધી સાહેબ તમે, મારે તો સમાંતર શ્રેણી જોતું છે. તો કે હાલ ભાઈ હવે જઈએ આપણે સમાંતર શ્રેણી. અહીંથી સમાંતર હવે કાઢી નાખું, ડન. હાલ શ્રેણીની વ્યાખ્યા ક્લિયર થઈ ગઈ, શ્રેણીનું ઉદાહરણ ખબર પડી ગઈ. હવે મારે જોવું છે શું તો કે સમાંતર શ્રેણી કોને કહેવાય. હું વ્યાખ્યા નહીં કહું, હમણાં તો કહીશ જ નહીં, જોજે હો. પહેલા આપણે એના ઉદાહરણ જોઈ લઈએ. સમાંતર શ્રેણી ઠીક છે, હાલો ને મન થાય લખું જો હમણાં 1 2 3 4 5 6 કાંઈ વાંધો નહીં. મને બીજું ઉદાહરણ દેવાનું મન થયું, બીજું ઉદાહરણ દઈ દો. 10 20 30 40 50 60 તો દિયો. હજી એક ઉદાહરણ દઉં લે ને 100 80 60 40 20 હજી ઉદાહરણ દઉં લે, લેતો જ જા. -3 -2 -1 0 1 2 ઓકે. તો આ બધી શું છે તો કે આ બધી શ્રેણી છે. આ બધી શું છે તો કે શ્રેણી. હવે આ શ્રેણીમાં આવતી દરેક સંખ્યા એટલે શું કહેવાય તો કે ભાઈ અહીંયા લખી નાખું છું શ્રેણી. શું લખાય તો કે શ્રેણીમાં આવતી દરેક સંખ્યાને પદ કહેવાય. શું કહેવાય તો કે પદ. આપણે ખબર પડવી જોઈએ કે આ 1 છે શું છે તો કે પદ છે, આ 5 છે શું છે પદ છે, આ 40 છે શું છે તો કે પદ છે, આ 10 છે શું છે તો કે પદ છે. હવે જો આ પહેલા આવતું હોય તો આને શું કહેવાય તો કે ભાઈ પ્રથમ પદ. જો ને શ્રેણીની શરૂઆતમાં જ આવે છે તો આને શું કહેવાય પ્રથમ પદ. આ બીજા નંબર ઉપર આવે તો આને શું કહેવાય બીજું પદ. આ ત્રીજા નંબર ઉપર આવે તો શું કહેવાય ત્રીજું પદ. આ ચોથા નંબર ઉપર આવે તો શું કહેવાય ચોથું પદ. આ કેટલા નંબર ઉપર આવે ગણો તો 1 2 3 4 5 6 તો કેટલામ પદ કહેવાય તો કે છઠ્ઠું પદ. હાલ ડન છે. આ 100 કેટલામું પદ કહેવાય હાલ ફટાફટ કહી જ દે. 100 કેટલામું પદ કહેવાય હાલ કયું કહેવાય તો કે ભાઈ 100 પ્રથમ નંબર ઉપર આવે છે તો એ પ્રથમ પદ છે. હાલ ડન છે, લોક કરી દિયા જાય, ફાઇનલ છે. હવે ક્યારે કાંઈ ડોટ નથી દેવા, મારે દેવા જ નથી. -3 -2 -1 0 1 2 બસ પૂરું, ખતમ, ટાટા બાય બાય સી યુ સાયોનારા. બસ એ ઉભો રે, એમ પૂરું નથી થતું. અહીંયા શ્રેણી પૂરી થઈ. તો આને કયું પદ કહેવાય તો કે આને કહેવાય અંતિમ પદ. હાલ બે પદ મને મળ્યા. એક કયું મળ્યું પ્રથમ પદ, બીજું કયું મળે છે અંતિમ પદ. હાલ ડન છે. હાલો લોક કરી દે જાય. પ્રથમ પદને આપણે સિમ્બોલ આપશું a, અંતિમ પદ એટલે nth ટર્મ આપણે કહી દઈએ છીએ છેલ્લું પદ, nમું પદ. આપણે ખબર નથી કેટલામું છે, બરોબર છે. એટલે પદનો ક્રમાંક આપ્યો છે આપણે n. પ્રથમ પદ, અંતિમ પદ બધુંય ઠીક, પણ આ શ્રેણીને આમ ધ્યાનથી જોતો, નિરખીને જોતો તો કે જો આમાં દરેક સંખ્યા વચ્ચે કેટલાનો ગેપ છે 1 નો. અહીંયા ગેપ કેટલાનો છે 10 નો. અહીંયા ગેપ કેટલાનો છે 20 નો. જોજે ઈ માઈનસ પ્લસ હમણાં ન જોવું, તું ખાલી જો ગેપ કેટલાનો છે 20 નો. અહીંયા ગેપ કેટલાનો છે 1 નો. એલા આમાં કઈક ભયાનક થયું.
શું છે તો કે કોઈ પણ પદમાં એક નિશ્ચિત તફાવત ઉમેરવામાં આવે તો પછી તફાવત ધન હોય ઋણ હોય મન ફરક પડતો નથી. જો અહીંયા ધન છે અહીંયા તફાવત કેવો છે તો કે અહીંયા તફાવત મને મળશે ઋણ. એ ધન હોય ઋણ હોય કે શૂન્ય હોય એની યાર મને ફરક પડતો નથી. પણ આ શ્રેણીમાં ધારો કે 80 માં હું એક નિશ્ચિત તફાવત ઉમેરી દઉં, 80 માં -20 ઉમેરી દઉં તો કેટલા મળશે 60. મતલબ કે કોઈ એક પદમાં નિશ્ચિત તફાવત ઉમેરતા મને શું મળે છે તો કે એના પછીની સંખ્યા. ઓકે, મતલબ કે કોઈ પણ પદમાં નિશ્ચિત તફાવત ઉમેરતા તેના પછીની સંખ્યા મળે. હાઈ ડન છે. મતલબ કે એવી સિરીઝ કે એમાં કોઈ પણ લઈ લે આ 30 લઈ લે, એમાં નિશ્ચિત તફાવત કેટલો છે તો કે 10 ઉમેર દે કેટલા મળશે તો કે 40 લઈ લે એમાં 10 ઉમેર દે કેટલા મળશે 50 લઈ લે એમાં 10 ઉમેર દે કેટલા મળશે 60. તો કે ભાઈ અહીંયા આ સિરીઝમાં કોઈ પણ પદમાં નિશ્ચિત તફાવત ઉમેરવામાં આવે. હવે જો ભાઈ એ તફાવત ઉમેરવાનો શબ્દ લખ્યો છે ને તફાવત ધનય હોય ઋણય હોય અને શૂન્ય અથવા શબ્દમાં લખી દો કેવો હોય તો કે શૂન્ય. આમાંથી કોઈ પણ હોઈ શકે. દાખલા તરીકે મને ઈચ્છા થઈ મારે એક સિરીઝ લખવી છે 3 3 3 3 3. તો ભાઈ હવે નવા શબ્દો આવે છે. શું આવ્યો તો કે નિશ્ચિત તફાવત. આ તફાવતને આપણે શું નામ આપી દીધું છે ડી. જો તારી પાસે નવું આવ્યું એ પછી શું આવ્યું તું એન પછી શું આવ્યું તું કે ડી. હાલ ભાઈ આપણે એ કોને કીધું તું તો કે પ્રથમ પદ એટલે એ, તફાવત એટલે ડી. હવે ડી મળશે કેમ પ્રશ્ન ઈ થાય તો કે ભાઈ બીજા પદમાંથી પહેલું પદ બાદ, બે માંથી એક બાદ કે કેટલા વધ્યા 1, 3 માંથી 2 બાદ કે કેટલા વધે 1, 4 માંથી 3 બાદ કે કેટલા વધે 1, 5 માંથી 4 બાદ કે કેટલા વધે 1, 6 માંથી 5 બાદ કે કેટલા વધે 1. હાલ 20 માંથી 10 બાદ કે કેટલા વધ્યા 10, 30 માંથી 20 બાદ કરી કેટલા વધ્યા 10, 40 માંથી 30 બાદ કરી કેટલા વધ્યા 10, 50 માંથી 40 બાદ કરી કેટલા વધ્યા 10, 60 માંથી 50 બાદ કરી કેટલા વધ્યા તો કે 10. હવે 80 માંથી 100 બાદ કરી કેટલા વધ્યા -20, 80 માં સોરી 60 માંથી 80 બાદ કરી કેટલા વધ્યા -20, 40 માંથી 60 બાદ કરી કેટલા વધ્યા -20, 20 માંથી 40 બાદ કરી કેટલા વધ્યા -20. મતલબ કે પછીના પદમાંથી આગળનું પદ બાદ કર એટલે મને મળશે શું તો કે તફાવત. થાય કે નો થાય? હાઈ ડન છે. તો હવે તું પ્રથમ પદ અને નિશ્ચિત તફાવત જો એટલે 110%. એલા આ સમાંતર ગાયબ થઈ ગયો. ઉભો રે આ માંતર શ્રેણી એટલે મંત્રેલી થોડીક છે, જાદુ થઈ જાય. લે હાઈ ડન છે, ક્લિયર છે. તો હવે તો કે કોઈ એમ કે સમાંતર શ્રેણીની કઈ વ્યાખ્યા લખવી હોય તો ચોક્કસ વ્યાખ્યા લખી શકાય તો કે હા. કઈ રીતે લખવી તો કે પેલા તો તને ખબર હોવી જોઈએ કે ભાઈ શ્રેણી છે તો કે હા શ્રેણીની વ્યાખ્યા શું છે તો કે કેટલીક વાસ્તવિક સંખ્યાઓને જો ક્રમમાં ગોઠવવામાં આવે તો મળતી ગાણિતિક રચના એટલે શ્રેણી. હવે તો કે હવે આ જ વાસ્તવિક સંખ્યા, હવે શું છે તો કે આ વાસ્તવિક સંખ્યા મતલબ કે કેટલીક કેવી સંખ્યા વાસ્તવિક સંખ્યા ના. હવે જો કેટલીક વાસ્તવિક સંખ્યા એનું જે પ્રથમ પદ છે કયું પદ છે તો કે પ્રથમ પદ, એમાં કઈ આપણે હળી કરતા નથી. તો જોઈએ ભાઈ પ્રથમ પદ સિવાયના. શું કામ પ્રથમ પદ તો કે ભાઈ એ તો પેલું પદ છે એમાં કઈ ઉમેરીને બાદ કરવાનું, આની આગળનું કઈ ગોતવાની જરૂર છે જ નહીં. શ્રેણીની શરૂઆત જ અહીંથી પ્રથમ પદથી થતી હોય તો એમાં આગળ કાંઈ હળીફિકેશન કરવાની છે નહીં. હવે જોજે પ્રથમ પદ સિવાયના તો હવે ક્યાં વૈતા તો કે બધાય પ્રથમ પદ સિવાયના દરેક પદમાં. પાછું કહી દઉં છું કઈ સંખ્યા લીધી તો કે વાસ્તવિક સંખ્યા લીધી. એનું શું લીધું તો કે એનું પ્રથમ પદ લીધું. હવે પ્રથમ પદ સિવાય શું લીધું તો કે દરેક પદ. આમાં આપણે શું કરવાનું છે તો કે નિશ્ચિત તફાવત ઉમેરવાનો છે અથવા નિશ્ચિત સંખ્યા ઉમેરવાની છે. શું કરવાનું છે તો દરેક પદમાં કોઈ નિશ્ચિત સંખ્યા ઉમેરતા. જોજે ભાઈ હું હજી કહી દઉં છું આ નિશ્ચિત સંખ્યા અથવા નિશ્ચિત તફાવત એટલે શું તો કે ભાઈ આપણે આ બે સંખ્યામાંથી મતલબ પહેલી સંખ્યામાંથી બીજી સંખ્યા બીજી સંખ્યામાંથી પહેલી સંખ્યા શું કરવાની છે તો કે બાદ કરવાની છે.
બરોબર છે, ડન છે, ક્લિયર છે। હવે તો કે અમે વ્યાખ્યા હું લખી તો કે કેટલીક વાસ્તવિક સંખ્યા પ્રથમ પદ સિવાય દરેક પદમાં આપણે શું કરવાનું છે તો કે ભાઈ નિશ્ચિત સંખ્યા શું કરવું તો કે ઉમેરવાથી। હવે આ નિશ્ચિત સંખ્યા પહેલા તો ચોખવટ કરી દો કેવી કેવી હોય તો કે ધનય હોય, ઋણય હોય અને શૂન્ય પણ હોય। આ નિશ્ચિત સંખ્યા કેવી કેવી હોય તો કે ધનય હોય, ઋણય હોય કે શૂન્ય હોય। હવે તો કે હવે પ્રથમ પદ સિવાયના દરેક પદમાં કોઈ નિશ્ચિત સંખ્યા ઉમેરતા પછીની સંખ્યા અથવા નવું પદ મેળવી શકાય તેવી ગાણિતિક રચના એટલે સમાંતર શ્રેણી। પાછું કહું છું કેવી હું તો કે ગાણિતિક રચના। કેવી રચના તો કે ગાણિતિક રચના। આને કઈ રચના કહેવાય તો કે ગાણિતિક રચના કહેવાય। તો કે આ ગાણિતિક રચના એટલે શું થયું તો કે સમાંતર શ્રેણી। કઈ રીતે મળે આપણે ધારી લ્યો, ધારો કે આપણી પાસે કોઈ એક સંખ્યા છે દાખલા તરીકે 100 દાખલા તરીકે કોઈ એક સંખ્યા છે કેટલી છે તો કે 100। હવામાં નિશ્ચિત તફાવત ઉમેરું છું અથવા નિશ્ચિત સંખ્યા ઉમેરું દાખલા કે 50 ઉમેરું તો 100 પછી મને કેટલા મળે 150। 150 માં 50 ઉમેર તો કેટલા મળશે 200। 200 માં 50 ઉમેર તો મને કેટલા મળશે તો કે 250। 250 માં 50 ઉમેર તો કેટલા મળશે તો કે 300। આમ તો અનંત સુધી હાલ્યું જ જવાનું છે, હાલ્યું જ જાય। તો આ જે નિશ્ચિત ઘટના બની આને મારે કહેવાય સમાંતર શ્રેણી। આમાંથી જ વ્યાખ્યા મળે શું તો કે કેટલીક વાસ્તવિક સંખ્યાઓમાં, હાલો વાસ્તવિક સંખ્યાઓમાં પ્રથમ પદમાં તો કે પ્રથમ પદમાં કોઈ એક તફાવત અથવા કોઈ એક નિશ્ચિત સંખ્યા ઉમેરવામાં આવે તો મળતી સંખ્યા અથવા મળતી પદાવલી અથવા મળતી ગાણિતિક રચના એટલે શું કહેવાય તો કે સમાંતર શ્રેણી। આ શું થઈ ગઈ સમાંતર શ્રેણીની વ્યાખ્યા। હવે આજે આપણે નિશ્ચિત સંખ્યા ઉમેરીએ છીએ એ ધનય હોય, ઋણય હોય, શૂન્ય હોય। કોઈ એમ કે સાહેબ ઋણ કેવી રીતે હોય તો કે લે આ 100 આમાં જ -50 ઉમેર તો કેટલા થાય 50। આમાં જ -50 ઉમેર કેટલા થાય 0। આમાં જ -50 ઉમેર કેટલા થાય -50। આમાં જ -50 ઉમેર કેટલા થાય -100 -150 થાય કે ન થાય તો કે થાય જ। મતલબ કે વાસ્તવિક સંખ્યાઓ લીધી તો કે હા એનું પ્રથમ પદ નક્કી કરી લીધું તો કે હા એ પ્રથમ પદની કઈ હળી કરવાની છે તો કે નહીં। એ સિવાયના દરેક પદમાં નિશ્ચિત સંખ્યા આપણે શું કરવાની છે તો કે ઉમેરવાની છે અને જેવું ઉમેર દો એટલે તમને જે મળે એને શું કહેવાય સમાંતર શ્રેણી, એરેથમેટિક પ્રોગ્રેશન। ચાલ ડન છે, ક્લિયર છે। આપને ખબર હોવી જોઈએ કે આમાં પ્રથમ પદ એટલે a અને તફાવત એટલે d। રેડી ક્લિયર લોક કરી દિયા જાય, ફાઇનલ છે। અહીંયા સુધી કઈ દુખ હોય તો મને કે, બાકી આ વાત ઉપર આનો સ્ક્રીનશોટ પાડી લે, આગળ વધીએ પછી। હાલ પડી ગયો, ચાલ પડી ગયો સ્ક્રીનશોટ, વધુ જ આગળ। હાલ ડન, ઓકે। હાલો સમાંતર શ્રેણી, સમાંતર શ્રેણી, સમાંતર શ્રેણી પહેલા તો કોને કહેવાય તો કે શ્રેણી કોને કહેવાય ઈ શીખા। પછી તો કે ભાઈ ઉદાહરણ જોયા પછી એના ઉપર સમાંતર શ્રેણીમાં ગયા અને એના પછી સમાંતર શ્રેણીની આપણે શું લખી તો કે વ્યાખ્યા। હાલો રેડી ડન ડન। હવે આટલું આવડી ગયું, ખબર પડી ગઈ કે સમાંતર શ્રેણી કોને કહેવાય। હવે તો કે સમાંતર શ્રેણી નું વ્યાપક સ્વરૂપ, સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ। કે દર વખતે થોડાક ઉદાહરણ દેવાના હોય 1 2 3 4 5 સમાંતર શ્રેણી છે નહીં, એનું વ્યાપક સ્વરૂપ દઈ દે। વ્યાપક સ્વરૂપ હાટો આપણે ખબર પડવી જોઈએ કે ભાઈ આપણે પ્રથમ પદને શું કીધું હતું તો કે ભાઈ પ્રથમ પદ આને કીધું હતું આપણે a। પછી તો કે તફાવત, કેવો તફાવત તો કે નિશ્ચિત તફાવત, એને આપણે શું કીધું હતું તો કે d। તો કે આના ઉપરથી વ્યાપક સ્વરૂપ કયું બને તો કે ભાઈ જેનું પહેલું પદ a હશે એના પછીના પદમાં હું શું ઉમેરીશ તો કે તફાવત એટલે d ઉમેરીશ। એના પછીના પદમાં હું ઉમેરીશ તો કે a + d। આ d તો છે જ, એમાંય હજી એક d ઉમેરું એટલે d + d કેટલા થાય તો કે 2d। નેક્સ્ટ પદ હું હશે વિચારથી ફટાફટ તું જ કહી દે, a + 2d + d, 2d ને d એટલે 3d। હા હા હા, મજા જ આવ્યા રાખે।
આવી રીતે જે શ્રેણી લંબાતી હોય આને કહેવાય સમાંતર શ્રેણી. હવે દાખલા તરીકે આપણે આનું વ્યાપક સ્વરૂપ અપ્લાય કરવું હોય તો ધારો કે પ્રથમ પદ છે મારી પાસે 8. પ્રથમ પદ કેટલા છે 8. તફાવત કેટલાનો છે તો કે 2 નો. તો આ શું થાય તો કે 8 + 2. પછી અહીંયા શું થાય તો કે 8 + 2 કૌંસમાં d એટલે 2. પછી શું થાય તો કે 8 + 3 કૌંસમાં 2 ડોટ 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 ડોટ. જોઈએ શ્રેણી મળે છે કે નહીં. તો હાલો આ 8 8 ને 2 તો કે 10. પછી અહીંયા તો કે 2 2 4 8 ને 4 12 8 પછી 3 2 6 તો કેટલા થાય 14. તો કે જો મને શ્રેણી મળી. કઈ શ્રેણી મળી તો કે 8 10 12 અને 14 ડોટ 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 ડોટ. તો આવી જે શ્રેણી છે એને કઈ શ્રેણી કહેવાય સમાંતર શ્રેણી. હાલ ડન છે, ક્લિયર છે, લોક કરી દઈએ જાય ફાઇનલ. તો સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ તો કે ભાઈ જેમાં પ્રથમ પદ કયો હોવું જોઈએ તો કે a હોવું જોઈએ. તફાવત કયો હોવો જોઈએ તો કે d હોવો જોઈએ. આને આપણે ગોઠવીએ કેમ મળે તો કે a પછી a + d a + 2d a + 3d. આ જે કઈ મળ્યું એને આપણે શું કીધું તો કે આને કીધું આપણે સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ. હાલ ડન, ક્લિયર, લોક કરી દિયા જાય. હવે જોઈએ સમાંતર શ્રેણીના પ્રકાર. હાલ ભાઈ ભયાનકો સમાંતર શ્રેણીના પ્રકાર. કેવી શ્રેણી કીધી ભાઈ સમાંતર શ્રેણી કીધી. શું પાડવાનું છે પ્રકાર. કેટલા પ્રકાર પડશે તો કે 2 પ્રકાર શીખવાના છે આપણે. કેટલા પ્રકાર શીખવાના છે 2. શાંત શ્રેણી અને અહીંયા અશાંત લખાય ન લખાય શું લખાય અનંત શ્રેણી. કેવી સમાંતર શ્રેણી તો કે શાંત સમાંતર શ્રેણી અને અનંત સમાંતર શ્રેણી. હવે શાંત એટલે શું તો કે ભાઈ મારી જેમ એકદમ ડાય હોય એવી સમાંતર શ્રેણીને આપણે શું કહેવાય તો કે શાંત શ્રેણી કહેવું. ભાઈ જોઈ લેજે શાંત શ્રેણી એટલે કે ફાઇનાઇટ અને આને શું કહેવાય અનંત એટલે ઇનફાઇનાઇટ. નામ ઉપરથી જો શાંત અને શ્રેણી ને અનંત શ્રેણી કહો એટલે ઘણી ભૂલ થાય બરોબર છે. પણ જેવા એના નામ કહી દઉં ને ઇંગ્લિશમાં એટલે બધાને ક્લિયર થઈ ગયા. ફાઇનાઇટ હા નિશ્ચિત હોય છે. પદ કેવા હોય તો કે નિશ્ચિત. પદની સંખ્યા નિશ્ચિત હોય મતલબ ચોક્કસ પદ ધરાવતી હોય છે. અહીંયા શું હોય તો કે શ્રેણી અનંત સુધી વિસ્તરેલી હોય. તફાવત સ્વરૂપ યાદ રાખે એટલે ઈઝીલી યાદ રહી જાય. અહીંયા પદની સંખ્યા કેવી હોય તો કે નિશ્ચિત હોય. અહીં શ્રેણી અનંત સુધી વિસ્તરેલી હોય. દાખલા તરીકે 2 4 6 8 10 12 14 16 18 ને 20. આ ડન. અહીંયા ઉદાહરણ લઉં છું જોજે 1 3 5 7 9 11 13. પછી હું ખાલી આટલું જ કરું છું ડોટ 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 ડોટ. બસ તફાવત અહીંયા જ આવી ગયો. અહીંયા પદની સંખ્યા નિશ્ચિત છે. અહીંયા પદની સંખ્યા તો કે અનંત સુધી જાય. તું એમ કે 15 તો કે 15 ને 17 17 તો કે 19 19 તો કે 21 21 તો કે 23. નક્કી નથી કેટલા પદ છે. અહીંયા અસંખ્ય પદ છે. ગણ્યા ગણાય નહીં, વીણા વીણાય નહીં. અહીંયા ઉદાહરણ દેવું હોય તો ક્લાસરૂમમાં રહેલા વિદ્યાર્થીઓની સંખ્યા આવી ગયું ને. અથવા આવતીકાલે જે રિઝલ્ટ આવવાનું છે તમારા ક્લાસમાં વિદ્યાર્થીઓના રિઝલ્ટની શ્રેણી. હવે જોજો 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 સાહેબ એ સમાંતર શ્રેણી કેમ પણ નિશ્ચિત તફાવત લઈ લે. કોઈક 99% વાળા છે, કોઈક 100% વાળા છે, કોઈક 101% વાળા છે, 101% વાળા નો હોય. આ કઈ અપ્સરા પેન્સિલ થોડીક છે. અપ્સરા પેન્સિલ થી લખો તો 5 માર્ક એક્સ્ટ્રા મળે. હે એ કઈ અપ્સરા નથી, અપ્સરો જ છો તું. રેવા દેજે ભાઈ તું. ડન, ક્લિયર. ઘણા 95% હોય, ઘણા 96% હોય. એ લઈ લે. मतलब आया सभ्य संख्या अथवा पदनी संख्या केवी हशे तो के निश्चित हशे। आ श्रेणी तो के अनंत सुधी विस्तरेली हशे। आया पदनी संख्या निश्चित होती नथी। आया पदनी संख्या केवी होय छे? निश्चित होय छे। चल डन, क्लियर। तो के भाई समांतर श्रेणी एने केटला प्रकार पाड्या तो के बे प्रकार पाड्या। पहेलुं शांत श्रेणी अथवा फाइनाइट श्रेणी अने बीजा शब्दमां घणाय सामान्य श्रेणी कहे छे। आने अनंत ज कहे छे। पछी एम कहेता ने आ सामान्य श्रेणी आ असामान्य श्रेणी ना जराय जरूर नथी। खोटू दोढेश थवानी जरूर नथी। रेडी? फटाफट आनो स्क्रीनशॉट पाडी ले अथवा लखी ले झड़पथी। हाल चलो हवे प्रश्न एम थाय के कोई श्रेणी आपने आपी छे ई समांतर श्रेणी छे के नहीं?
સમાંતર શ્રેણીની ઓળખ કઈ રીતે કરવી? તો કે ભાઈ એક એવી શ્રેણી હોવી જોઈએ કે જેનું પ્રથમ પદ એ જ હોવું જોઈએ, એ એટલે કે કોઈ પણ સંખ્યા હોવી જોઈએ, અને ક્રમિક પદો વચ્ચેનો તફાવત કેવો હોવો જોઈએ? તો કે નિશ્ચિત હોવો જોઈએ. મતલબ કે કોઈ એક શ્રેણી છે, એ શ્રેણી મને ખબર છે, ધારો કે કોઈ એક શ્રેણી છે 5, 10, 15, 20 અને 25. રેડી? હવે તો કે આ સમાંતર શ્રેણી છે કે નહીં મને કેમ ખબર પડે? તો કે ધારો કે મારી પાસે પ્રથમ પદ છે એ કેટલા છે? તો કે 5. હવે તો કે 10 અને 5 ક્રમિક પદ છે, તો કે હા એ બેનો તફાવત કેટલો આવ્યો? તો કે 5. હવે તો કે 15 અને 10 ક્રમિક પદ છે, તો કે હા તફાવત કેટલો આવ્યો? તો કે 5. 20 અને 15 ક્રમિક પદ છે, તો કે હા તફાવત કેટલો આવ્યો? 5. તો કે આ બે ક્રમિક પદ છે, તો કે હા તફાવત કેટલો આવ્યો? તો કે 5. તો કે ભાઈ તફાવત કોઈ ચોક્કસ આવે છે? તો કે હા. પ્રથમ પદ તને ખબર છે? તો કે હા. પ્રથમ પદ એ ખબર છે? હા. તફાવત નિશ્ચિત આવે છે? હા. તો આ સમાંતર શ્રેણી છે. દાખલા તરીકે હજી એક લઈ લો, 3, 4, 8, 9, 2, 5. દેખેતી વસ્તુ નથી, જોઈ લે. અહીં તફાવત કેટલાનો? 1. અહીં તફાવત કેટલાનો? તો કે ભાઈ અહીં તફાવત 4 નો. અહીં તફાવત પાછો કેટલાનો? 1. કાંઈ ભેગું થાય? ભેગું જ નથી થતું, તો આને સમાંતર શ્રેણી કહેવાય નહીં. તને કોઈ પણ શ્રેણી આપી હોય, એમાં તને પ્રથમ પદ ખબર હોય અને એ બેનો તફાવત ખબર પડી જાય, એટલે તું સમાંતર શ્રેણી આગળ લખી. દાખલા તરીકે હું એમ કહું કે ભાઈ 2 પછી 5 પછી 8 પછી તો કે 11 પછી તો કે 14. ઓકે હાલો. હવે તો કે ભાઈ આના પછીના બે પદ લખો. 2 અને 8 વચ્ચે તફાવત કેટલો છે? 3. સોરી 2 અને 5 વચ્ચે તફાવત કેટલો? 3. 8 અને 5 વચ્ચે તફાવત કેટલો? 3. 11 અને 8 વચ્ચે તફાવત કેટલો? 3. 14 અને 8 11 વચ્ચે તફાવત કેટલો? તો કે 3. હવે અહીંયા તફાવત કેટલો આવતો હોય છે? નક્કી કર. તો કે તફાવત તો 3 નો જ આવતો હોય છે. તો 14 માં કેટલા ઉમેર? તો કે 14 માં 3 ઉમેરો કેટલા મળે? તો કે 17. હજી એમ કે આના પછીનું પદ લખવું તો કેવું થાય? તો કે 20. હજી એમ કે આના પછીનું પદ લખવું તો કે કેવું થાય? 23. હવે કેમ કે આના પછીનું પદ લખો. લખ ભાઈ તું લખ ભાઈ. હવે તો હાવ પીન મારી ખબર પડી ગઈ ને? ડન છે ને? ક્લિયર છે ને? મતલબ કે મને ડી ખબર હોય, ઓકે, એ ખબર હોય એટલે હું સમાંતર શ્રેણી લખી શકું. કઈ રીતે? તો કે આ રીતે. આ એનું શું થઈ ગયું? વ્યાપક સ્વરૂપ. હવે કદાચ આમ 50 પદ લખવા કીધા, લખાય કે ન લખાય? લખાય. કદાચ એમ કે આમાં 100 પદ લખો, લખાય કે ન લખાય? લખાય. કદાચ એમ કે આમાં 150 પદ લખો, લખાય કે ન લખાય? લખાય. ડન? ક્લિયર? લોક કરી દિયા જાય. આ છે સમાંતર શ્રેણીનો બેઝિક કન્સેપ્ટ. આટલું મગજમાં યાદ રાખી લેવાનું છે, આનો સ્ક્રીનશોટ પાડી લેવાનો છે, લખી લેવાનું છે, ભેજામાં ઉતારી જ દેવાનું છે. જો આટલી ખબર પડી કે મોજે મોજ ને રોજે રોજ રેડી. ડન છે. હવે તો કે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ જ સમાંતર શ્રેણી વિશે વિશિષ્ટ અભ્યાસ અને આના દાખલાઓ શીખવાના છે. રેડી? લોક કરી દિયા જાય. તો મળીએ ત્યારે નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી અસ્તુ, આવજો, ટાટા, બાય બાય, સી યુ, સાયોનારા, બોન વયાજ. ઓકે, લાઈક કરવાનું ભૂલતા નહીં. હા.